પહેલી વખત મેં મયુરના સ્ટુડિયો મારા માટે તો જોવો એક લાવો હતો એમને. તેમને બધા સ્ટારો જ આવતા હતા, જિગ્નેશભાઈ, રાકેશભાઈ, કિંજલબેન, બધા સ્ટાર ત્યાં બેસતા હતા. એક વખત મારી પાસે હાલત બહુ ખરાબ હતી અને હું ત્યાં સ્ટુડિયોમાં એમને પહેલી વાર ગયો હતો. તાર કિંજલબેન હતા, મનુભાઈ હતા, લલિતભાઈ હતા, રાજુ પટેલ હતા, દીપુભાઈ રાઘવ કંપની હતા. ત્યારે હું એક મામૂલી એક ટી શર્ટને નામ હાવ ખાવાના પાપા અમદાવાદમાં કોઈક વાતમાંથી વાત નીકળી કે ભાઈ ત્યારે એમનું ગીત હતું, બે ગીતો હતા, લેરી લાલા અને કદી આવો ને રસીલા મારે ઘેર. આ બે ગીત મયુરે કરેલા. એમાં હીરો તરીકે કે અમે ગીતની જરૂર હતી, એમાં મને પસંદ કરવામાં રસીલા મારું ગીત એમાં કિંજલબેને ગાયું હતું અને હું હીરો તરીકે હતો એ ગીતમાં. અને આ બે ગીત કરવા અમે લેરી લાલા અમે કચ્છમાં ગયા હતા. ત્યારથી મયુરથી મારી સફર ચાલુ હતી. ત્યારે તો હું આર્ટિસ્ટ તરીકે હતો, પણ સિંગર તરીકે મનુભાઈ લખ્યું ગીત અને મયુરના ત્યાં અમે બેઠા ને કે ભાઈ દેવને ગવડાવવું છે. તો મને મયુરના નામથી જ ડર લાગતો હતો, કેમ કે એને એવા ગીતો આપી દીધા હતા કે આપણે ડર લાગે. આપણે જ્યાં મારાથી નવા હોય તો હું પહોંચી વળું, પણ મારાથી ધુરંધર તો ડર લાગે આપણને, અને ડર જેવો થોડું બધું. તો મને સ્ટુડિયો બોલાયો, મેં ગીત કર્યું જીવ કે આજ હવ કોઈનો દહકો આયો મારી માં, મારો પણ દહકો લાય મારી માં. તો આ ગીત જ્યારે ગાયું ને કીધું કે તમે બહુ સરસ ગાવી દેવું ભાઈ, અને ₹1,00,000 ઘાઘરો કે જે આગળ ગીત આવે, પણ આ ગીત તમારું એક ટેગ બનશે એમ ભવિષ્યમાં, લોકો તમે જોજો. પછી મેં વિચાર્યું કે શૂટિંગ કરતા વખત મેં વિચાર્યું કે મયુર ત્યાં એટલે દિલથી મને ગવડાવ્યું છે, તો લાવ ને તને જ આર્ટિસ્ટ એક તે જ મને બિરદાવ્યો છે તો તને જ લો. તો શૂટિંગમાં જો ટુકડામાં મયુરના સ્ટુડિયો હું આવું છું, એ મને બિરદાવે છે. પહેલી વખત મારો ગભો થાબડે છે અને ₹2,000 મને ₹1,000 મને પૈસા આપે છે. અને ત્યાં જ આબરૂનો સવાલ રીતે એટલે મા અંબાને જોઈને કહું છું કે તારી મારી આબરૂનો સવાલ મારી માં. એટલે એક એવો હોનહાર મ્યુઝિક ડિરેક્ટર જે ચાલ્યો, બધાને દુઃખ તો છે, તમામ કલાકારોને દુઃખ છે, પણ આવો કેમ કે કોઈક ઇતિહાસ વાંચવા આવે છે, મયુર ઇતિહાસ બનાવવા આવ્યો તો ઇતિહાસ રચવા આવ્યો. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.